નમસ્કાર મિત્રો, ડિફિકલ્ટ બ્લોગ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો બસ આજ તો શનિવાર હતો એટલા માટે રજા પડી ગઈ છે। તો આજ તો રવિવાર થઈ ગયો છે, પણ આ વિડીયો મેં થોડોક લેટ અપલોડ કર્યો હતો। તો વિડીયો તો આપણો જે બ્લોગ છે એ ગુજરાતીમાં છે। તો બસ આજ પાર્ટનર છે આજે, આમ કહો તો સબસ્ક્રાઈબર છે, પણ બસ નવો પાર્ટનર કહો તમે કહો। તો બસ આજે વિડીયો ઉતારવા જવાનું છે। આજ તો આપણે તુષાલભાઈ છે એ કાંઈ આવ્યો નથી। તો આજ હું તમને સારી જગ્યાએ તમને લઈ જાઉં છું। આમ ગણો તો અહીંયા તળાવ ને એવું બધું છે ને, જોવાનું દ્રશ્ય ને એવું બધું મસ્ત છે। તો પહેલાં આપણે એ જગ્યાએ જ આવી અને પછી દેખાડો। અત્યારે તમે અમારી વિડીયો બનાવવાની જગ્યા છે ત્યાં આવ્યા હતા। આ ટ્રાયપોડ અહીંયા પડ્યું છે ને, બસ આમ વિડીયો બનાવવા આવ્યા હતા। તો અત્યારે અહીંયા બેઠા છે પોરો ખાવા માટે। તો હવે આગળ આપણે જઈએ ને પછી હું તમને બધું દેખાડું ત્યાંનું વ્યૂ ને એવું બધું કેવું છે। તમે એ જગ્યા જોયા હશે, અમે સલુ વરસાદમાં ગયા હતા, ઓલું તળાવ મેં તમને દેખાડ્યું હતું મિની બ્લોગમાં। તો અત્યારે તમને દેખાડું ને, અત્યારે તો તડકો નીકળી ગયો છે એટલે વાતાવરણ બહુ મસ્ત છે। તો ત્યાં જઈને આપણે જોઈ કે કેવું છે, અને બહુ મસ્ત છે। નાસ્તો આપણે કંઈ લીધો નથી, પણ પછી ક્યારેક આપણે જઈએ ત્યારે ચેલેન્જ વિડીયો તમારા મનમાં કોઈ ટોપિક હોય તો નીચે કોમેન્ટ કરી દેજો। તો ચાલો આપણે જવાનું સ્ટાર્ટ કરીએ। તો ટ્રાયપોડ મેં લઈ લીધું છે, ખંભે તમે જુઓ। પાર્ટનર સાયકલ લાવ્યો હતો, કારણ કે સાયકલ ઉપર તમારે વિડીયો બનાવવાનો હતો। તમારે જો હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે। આજ તો રવિવાર થઈ ગયો છે અને હવે હું તમને દેખાડું અમારે આ જે વિડીયો બનાવવાની જગ્યા છે એનું તળાવ। આ જગ્યા મારે તમને કંઈ દેખાડવાની જરૂર નથી, તમે મોટા ભાગના વિડીયોમાં તમે જોઈ દઈશીએ। આ રસ્તો થોડોક તળાવ છે નાનું, તો હું તમને દેખાડું। આ હલાય એવું તો નથી, પણ તોય આપણે હાલવું તો પડશે જ તે। તો આપણો ભાઈબંધ હવે ઓફ રોડિંગ કરવાનો છે ને સાયકલ હારે, જોયું કઈ રીતની કરે। તો જો અહીંયા તળાવ ભરાઈ ગયું છે। એક્સપેરિમેન્ટ વિડીયો તમારા મનમાં કોઈ હોય આ તળાવ ઉપર તો નીચે કોમેન્ટ। તો આપણો મિત્ર તૈયાર થઈ ગયો છે, તો ચાલો ઓફ રોડિંગ કરાવે છે, જોવો તમે કઈ રીતની કરે એમ। તો પાણી વિશેથી એ તો નીકળી ગયો, પણ આપણે કેમ નીકળવું? તો આ ટાઈપનું વાતાવરણ છે ને, હવે આપણે નીકળી ગયા છીએ। આપણે જવાનું છે આગળ મંદિરે, તો ચાલો જઈએ। તો મિત્રો પાર્ટનર તો નીકળી ગયો છે, તો આપણે કઈ રીતે જવું? તો આપણે પાણકામાં હાલવું પડે છે, તળાવ સાઈડમાં છે। તો ચાલો આપણે હવે ફટાફટ નીકળી જઈએ। તો મિત્રો બાપુની મઢીએ તો આપણે પાણી પીને વહી આવ્યા છીએ। તો અહીંયા હવેડો ભરાય છે, જો અહીંયા પાર્ટનર ઊભો છે ને, હવેડો ભરાય છે, તમે જોઈ શકો છો। માલઢોર હાટું પાણી પીવાનું। તો હવે આપણે ગોટાળીએ ચડવાનું છે, તો આપણે પહેલાં ગોટાળીએ જ આવી। તો રસ્તા ઉપર ગાડીઓ હાલી જાય છે ને, ઓલા પણ આપણે જવાનું છે એ જગ્યા તમે જોઈએ છે, દેખાડવાની જરૂર નથી। આ બાપુની મઢી છે, એ બાપુની મઢી તમે જોઈએ છે। બે વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો મિત્રો અમે ડુંગરો ચડવાનું સ્ટાર્ટ કરી દીધું છે। તો અહીંયા ખોડિયારમાંનું મંદિર છે, તમે જોયું હોય તો ઘણા વ્લોગમાં મેં દેખાડેલું છે, લકાય જાદુ દેખાડવાની જરૂર નથી, પણ અહીંયા એકવાર વાતાવરણ જોવો તો। તો મિત્રો ફાઇનલી આપણે ઉપર આવી ગયા છીએ ને, વાતાવરણ બહુ મસ્ત છે। તો તમે એકવાર જોવો, હું તમને થોડી ક્વોલિટી ઘટાડી દઉં। તો જો વાતાવરણ જોવો એકવાર, જન્નત છે મિત્રો। એકવાર તમે અહીંયા અમારા ગામમાં આવો તો અહીંયા ખોડિયારમાંનું મંદિર છે ગોટાળીમાં એ। તો અહીંયા મંદિર છે, અહીંયા તમે એકવાર નજારો જોવો, તમને નીરખીને પહેલાં નજારો દેખાડું અને પછી તમને બધાનું ઓવરવ્યૂ આપું। તો મિત્રો વ્લોગનો કાંઈ આપણો મોટો ટોપિક હતો નહીં, પણ આ તો અમે એક્સપેરિમેન્ટ વિડીયો બનાવવા આવ્યા હતા, એટલા માટે ડાયરેક્ટ અમે અહીંયા ઉઈ આવ્યા બેસવા માટે। વાતાવરણ બહુ મસ્ત હતું, એટલા માટે ભાઈબંધ કહેતો હતો કે વ્લોગ બનાવી લેવી, તો બસ એ આટલું તમને બધું દેખાડવું નહોતું। અત્યારે ચોમાસાનું વાતાવરણ આવે, પણ તડકોને બહુ છે। અહીંયા અમારે જે નદીને એવું હોય એમાં નાહવાની બહુ મજા આવે છે। તમારે એવા વિડીયો જોતા હોય તો નીચે કોમેન્ટ કરી દેજો, આ નાહવાની બહુ મજા આવે। આ તડકો અને તમે વાતાવરણ એકવાર જોવો, તમને આમ દિલ ખુશ થઈ જાય। તમને આમ ગુજરાતી ભાષામાં કહું ને તો દિલ ખુશ થઈ જાય। બસ એ રીતનું વાતાવરણ ને તમે એકવાર તળાવનું તમને ફરીવાર હજી એકવાર દેખાડી દઉં, બહુ મસ્ત છે। અને અમે એક્સપેરિમેન્ટને થોડીક માહિતી દેવાની હતી, ચેનલ તમે ન જોવો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે।
જઈને તમે જલ્દી સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓન કરો. એના મદદથી તમે અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને હંધાઈથી પહેલાં મળે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો બસ આ ટાઈપનું વાતાવરણ છે ને તમને તળાવ જોવાની બહુ મજા આવે છે. અહીંયા આંસુ તેલ આંસુ જ નહીં પણ થોડુંક ડોળું છે, આને આંસુ ભર્યું છે, બહુ મસ્ત લાગે છે. તો તમને પાછું દેખાડું. તો મિત્રો ફાઇનલી હવે આપણે હેઠે જ આવી. તો અહીંથી ઊભા થઈ જાય. વાતાવરણ બહુ મસ્ત છે. તમને એકવાર આગેથી તમને થોડુંક દેખાડું. અહીંયા સકલીનો માળો તમને દેખાય છે. અહીંયા અંદર તમે જો તમને દેખાડું. તો સકલીનો માળો છે અને આ ખોડિયારમાંનું મંદિર છે. તમે દર્શન કરી લો. તમને અંદરથી તમને દેખાડું કઈ રીતનું દેખાય છે. તો અહીંયા ખોડિયારમાં છે અંદર. તમને મેં ઘણા વિડીયોમાં ઘણા બ્લોગમાં મેં તમને દેખાડેલું છે, એટલે કાંઈ દેખાડવાની જરૂર તો નથી. અહીંયા તડકો ને એવું બધું છે, તમે જોઈ શકો છો. વાતાવરણ જો હિન્દી વિડીયો પહેલાં બનાવતો એટલા માટે થોડુંક હિન્દી બોલાઈ જાય છે, પણ હવે તો મેં મારી એક્સપેરિમેન્ટ ચેનલ છે એમાં પણ ગુજરાતીનો ટોપિક આપણે લઈ લીધો છે. એમાં ગુજરાતી બોલવું, કારણ કે હિન્દી તો આપણી ભાષા છે ને એને આપણે હિન્દી કેમ બોલવું. અહીંયા ભાઈબંધ ટંકોરી વગાડે છે. અહીંયા ફોટા પડાય એવું મસ્ત છે. તમારે એકવાર તો અહીંયા આવવું જ જોવે. તો ચાલો તમે ડાયરેક્ટ પેલા તળાવે જઈને પછી તમને આ બધું દેખાડું. તો હવે આપણે નીચે ઉતરવાનું છે. એ પહેલાં અહીંયા બહુ મોટા મોટા પથ્થર છે, ત્યાં આપણે જઈએ. એ તમે જોયો દેશે મેં વરસાદમાં એમ પલળતા આવ્યા હતા. તો માયક તો લગાડેલું છે, પણ પવન છે એટલા માટે અવાજને બહુ ઇગ્નોર ન કરવો. તો અહીંયા જો અહીંનું વાતાવરણ બહુ મસ્ત છે. પહેલાં તો અહીંયા પથ્થર એમ સડી જવી. તો મિત્રો પવન વધતો જાય છે અને તમને અવાજમાં થોડુંક ઓલું લાગતું છે. માયા ગલી ગયું હતું એટલા માટે. તો બસ હવે આપણે હેઠે જવાનું છે ને વાતાવરણ તમે બહુ મસ્ત છે. બહુ મારે અહીંયા વખાણ તો બહુ નથી કરવા. અહીંયા વખાણ કરવું એટલા ઓછા છે. હા એકદમ દેશી વ્લોગ છે. હમણાં પડી જાય હેઠો. હા ભાઈ બંધ દાંત કાઢે. આ બહુ વાતાવરણ છે. તમને હાવ દેશી ગુજરાતી ભાષામાં કહું તો બહુ મસ્તીનું વાતાવરણ છે. તો ચાલો આપણે હવે હેઠે જ આવીએ અને ત્યાંનું તમને બધું ઓવરવ્યૂ આપું. ડાયરેક્ટ તળાવે જઈને જ તમને દેખાડું. ભાઈબંધ સાયકલ લેવો છે એટલા માટે સડાવતા ભીએ પડી ગઈ છે, પણ મારે સડાવી પડી છે. જો અહીંયા સાયકલ પડી છે, તમને દેખાય છે અહીંયા. તો ચાલો હવે આપણે હેઠે જ આવી. તો મિત્રો ફાઇનલી આપણે હેઠે આવી ગયા છીએ. સાયકલ તો ઉતારી પણ એમાં છીએ 2 વાર તો પડાઈ ગયું, પણ તમને દેખાડાય નહીં. પડવી એવું ઉતારવું કે આમાં શું કરવું એ ના કરું. અહીંયા અત્યાર સુધી અમે આવી ગયા હતા તો કારના, પણ અત્યાર સુધી આવતા નહોતા, કારણ કે અહીંયા માલઢોર પાણી પીતા થાય એટલા માટે આપણે કાંઈ ડિસ્ટર્બ કરાય નહીં. તો અત્યારે ફાઇનલી આવી ગયા છે. તળાવ જોવો મિત્રો. તો મિત્રો પાણી જોવો. પાર્ટનરને નાહવાની ઈચ્છા છે, પણ આપણે કાંઈ નાહવા નથી દેવો. તો અહીંયા પાણી કાંઈ એટલું બધું ઊંડું નથી, પણ અહીંયા પાણી બહુ છે. તળાવ જોવો એકવાર. ઓય હવે તો આપણે ઓઇલપા થોડુંક જાવી. ઓઇલપા કદાચ થોડું પાણી ઓછું હોય તો એની પાસે પગ ધોવી, નકર બાકી કાંઈ આપણે છે નહીં. પાણીમાં પડવાની ઈચ્છા તો આપણી જરાય નથી. ચાલો આગળ જઈને તમને દેખાડું. તો મિત્રો બીજા રસ્તેથી આવ્યા છીએ. આ નદી તો અત્યારે કાંઈ વેચાણ નથી. અત્યારે વેચાણ હતી, પણ અત્યારે નદી જે આમ કહો ને હું તો ઊભી રહી ગઈ છે. તો અહીંયા પાણીમાં પગ મૂકવો જ પડશે.
તો આ વેકરો છે પાર્ટનર સાયકલને ઓફ રોડિંગ કરાવ્યો તો ડિફિકલ્ટ આર્મીના લેવાની ઓફ રોડિંગ. તો આ પાણાને એવું છે, તમે જુઓ તળાવ જુઓ એકવાર, બહુ મસ્ત છે. તો હવે આપણે બ્લોગનો એન્ડ કરવાનો સમય થઈ ગયો છે. આપણે પાણી તો ટાઢું છો મિત્રો, પાણી તો બહુ ટાઢું છે. આપણે પાણીની વચ્ચે આપણે આવી ગયા છીએ. તો પાર્ટનર એમ કહે છે કે સાયકલ ક્યાં મૂકવી. તો મિત્રો આવું જે લોકેશન હોય ને ત્યાં મને એડવેન્ચર કરવાનો બહુ શોખ, કારણ કે આ કેમ્પિંગ કરવાનું, પાણી તમને તમારા લિમિટમાં તમને પાણી પણ મળી રહે અને એડવેન્ચર કરવાની મજા આવે. પણ આપણે આમાં સમજી જવાનું તમારે, એટલે એડવેન્ચર આપણથી થાય નહીં એવડા મોટા, પણ બને ત્યાં સુધી એમાં આપણે 24 કલાકનો નહીં પણ 12 કલાકનો આપણે દિવસનો, આખા દિવસનો તો આપણે કરીએ કે પાર્ટનર રમચું કરે છે પાણીમાં, ટ્રાયપોડ પકડેલું છે ભાઈ બંધે. તો બસ હવે આપણે વિડીયોનો એન્ડ કરીને એકવાર તમને તળાવ થોડુંક દેખાડી દો અહીંથી. બહુ મસ્ત નજારો આવશે. ને થંબનેલ જે આપણે લેવાનું છે લઈ લઈએ. થંબનેલ તો ઓલરેડી એમાં લઈ લીધેલું છે ઉપર, તો પણ તમને દેખાડી દો. અહીંયા બધા પાણી આવી જ જાય છે, પણ અત્યારે પાણી થોડુંક ઓછું છે. એ વરસાદ બરોબર છો નથી, થાય ત્યારે તમને દેખાડી. તમારા મગજમાં કોઈ એડવેન્ચર હોય કે કોઈ ચેલેન્જ હોય અમને દેવો હોય, કે જે કોઈ ટોપિક હોય તમારા મનમાં, એક્સપેરિમેન્ટ ન હોય તોય પણ, તો બધું તમે નીચે કોમેન્ટ કરી શકો છો. અમે પૂરો પ્રયત્ન કરીશું કે ભાઈ અમે બનાવીશું તમારા વિચારનો ટોપિક છે કે તમારો જે હોય તમારું કન્ટેન્ટ અમે બનાવવાની કોશિશ કરશું. તો જોઈ છે તમે કોમેન્ટ કરી દેજો બસ, ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો અહીંયા તળાવ અમે આવી ગયા છે, તો છે કે નહીં તળાવ ઓરિજિનલ. તો બસ હવે આપણે વ્લોગને એન્ડ કરવું ને એકવાર તમને પેલા વ્યૂ દેખાડી દઉં. તો મિત્રો હવે આપણે વ્લોગનો એન્ડ કરીએ, કારણ કે હવે સાંજ પડી ગઈ છે, ઘરે જવાનો સમય થઈ ગયો છે. તમને એમ થાય સાંજ નહીં, પણ આ તડકો તમને એવો છે એટલે લાગે છે. બાકી બીજો મોબાઈલ તો નથી આપણી પાસે, એક જ મોબાઈલ છે કે કેમેરો નથી. તો મોબાઈલમાં હું તમને ટાઈમ દેખાડે તો અત્યારે તમને હાલનો ટાઈમ કહું તો 5:48 થઈ છે. તો અમારા માટે સાંજ જ કહેવાય, કારણ કે ઘરે પહોંચવા સમય હોયો છે ઘરે પહોંચવામાં. તો બસ હવે આપણે વ્લોગનો એન્ડ કરીએ. તો મિત્રો આ વ્લોગ, આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે મળશું એના પછીના નવા વિડીયોમાં, નવા ટોપિકમાં. ત્યાં સુધીમાં જય હિન્દ, જય ભારત. ભાઈબંધને ભૂલાઈ ગયું બોલવાનું. ચાલો ટાટા, બાય બાય. તો ફાઇનલી મિત્રો હવે આપણે ઘરે જ આવી. વ્લોગનો તો એન્ડ આપણે કરી જ દીધો છે 1 મિનિટ પહેલાં. તો બસ આપણે હવે ચાલતા જ આવી. અહીંયા કંઈક મેગી બેગી લાવશું ક્યારેક ને બનાવશું, અને વ્લોગનો એન્ડ તો હું પણ મેગી બેગી બનાવશું ને ક્યારેક ચેલેન્જ કરશું અહીંયા જંગલમાં મંગલ. ચાલો ટાટા, બાય બાય. જો સૌ અમે અહીંયા માતા, અહીંયા ખોડિયાર માના મંદિરે આવી ગયા છીએ. અહીંયા ચિંતનભાઈ છે અહીંયા, અને આમ જોવો તમે અહીંયા કેવો નજારો છે મસ્તીનો, જોઈ લ્યો તમે.